विद्यार्थी मित्रों, श्री उमिया महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज लाठीदड़ BSM 3 प्रथम गौण संस्कृत ललित वाग्मय 1 जेमा यूनिट 4 ना प्रश्नों है। एमां आपणे अगाउना विडियोनी अंदर ब्रह्मचारीनो प्रसंग, कुमार संभवनुं महाकाव्य तरीके मूल्यांकन वगैरह प्रश्नों जोया। हवे जोईए कुमार संभवना 5मा सर्गनुं रसदर्शन। अगाउना विडियो में आपणे जोयुं कि कुमार संभव सर्ग 5 जेनुं कथानक आपणे जोयुं। हवे एनुं रसदर्शन जोईए। जेमां प्रश्न छे कुमार संभवना 5मा सर्गनुं रसदर्शन करो, अथवा बीजी रीते पण पूछाई शके तपः फलोदय। तपः फलोदयनी विशेषताओ दर्शावो एवुं कीधेलुं छे। पण तपः फलोदय एटले के 5मा सर्गनुं नाम छे तपः फलोदय। तो जोईए एनो जवाब। कालिदासना 2 महाकाव्योमां कुमार संभवनी अनेक दृष्टिए महत्ता रहेली छे। कालिदासना 2 महाकाव्यो एटले के रघुवंश अने कुमार संभव, जेमां कुमार संभव छे ए अनेक रीते जोईए तो ए महत्व धरावे छे, एमां महत्ता रहेली छे। आ काव्यमां त्रीजो अने 5मो सर्ग अत्यंत आकर्षक छे, तेमांय 5मो सर्ग कंईक वधु आकर्षक छे। આપણે સિલેબસમાં જોઈએ કે ત્રીજો અને 5મો સર્ગ છે, બંને સર્ગ એવા છે જે આકર્ષક છે, કુતૂહલ પ્રેરક છે, અને એમાંય 5મો સર્ગ જોઈએ તો એ વધુ આકર્ષક લાગે છે। તો એનું કથાનક પહેલાં ટૂંકમાં જોઈ લઈએ। પોતાના અદ્વિતીય સૌંદર્યના પાસમાં તપસ્વી શંકરને સપડાવવા મથતી પાર્વતીએ ભારે પ્રયાસ કર્યો, પણ શંકરે રુદ્ર બની કામ દહન કર્યું। પાર્વતી નિરાશ થઈ। તેણે પોતાનો નિર્ધાર બદલ્યો નહીં, પણ પદ્ધતિ બદલી। જો અહીંયા ત્રીજા સર્ગમાં આપણે જોઈએ કે ભગવાન શિવ છે એ કામદેવ ભગવાન શિવને ચલિત કરવા માટે જાય છે, પાર્વતી તરફે આકર્ષિત થાય એવા પ્રયત્ન કરે છે, પણ બને છે ઊંધું કે કામદેવને ભગવાન શિવ છે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને એના ઉપર વિકાર જન્માવનાર કામદેવને બાળીને ભસ્મ કરી નાખે છે। પાર્વતી છે નિરાશ થઈ જાય છે, એના સૌંદર્યનું શિવને કોઈ મહત્ત્વ જ નથી એવું એને લાગે છે, એમાંય એની સખીઓની હાજરીમાં એનું અપમાન થયું હોય એવું એને લાગે છે। માટે એ હવે શિવને પામવા માટે થઈને એની પદ્ધતિ બદલે છે। તપોનિષ્ઠ યોગી રાજને તો તપના બળે જ જીતવા પિતા હિમાલયની સંમતિ મળતા તેણે તપ આદર્યું। સુખી અને વિલાસી પાર્વતીએ કઠિનતાનો માર્ગ અપનાવ્યો અને શરીરની મૃદુતાને ગણકાર્યા વિના તેને તપમાં ઝંપલાવ્યું। શું કે છે અહીંયા હવે પાર્વતીએ કેવો નિર્ધાર કર્યો, કેવું નક્કી કર્યું કે સૌંદર્યથી તો શિવ એના થશે નહીં, પણ હવે એ પદ્ધતિ બદલે છે। એ તપ કરીને શિવને પામવા માટે થઈને નક્કી કરે છે ને પોતાના પિતાની સંમતિ લઈને એ ગૌરી શિખર નામના પર્વત ઉપર તપ કરવા માટે જાય છે, અને પોતાના શરીરની મૃદુતા છે એને ગણકાર્યા વિના એ તપ કરવાનું આરંભે છે। તેનું તપ પીઢ તપસ્વીઓ માટે પણ ઉદાહરણરૂપ બન્યું। પીઢ એટલે કે ઘણા વર્ષોથી જે તપ કરતા હોય એવા વ્યક્તિઓ માટે પણ, એવા તપસ્વીઓ માટે પણ પાર્વતીનું તપ છે ઉદાહરણરૂપ બની ગયું, એક પ્રેરણારૂપ બની ગયું। ઘણો સમય વીતી ગયો છતાં તપનું પરિણામ ન દેખાતા તેણે ઉગ્ર તપનો આશ્રય લીધો અને ઋતુ પ્રમાણેના તપ આદર્યા। જો અહીંયા શું કહે છે, પાર્વતી છે એને ઘણા સમય સુધી તપ કર્યું, પણ એનું એને કોઈ પરિણામ ન દેખાતા એ ઉગ્ર વધારે ને વધારે કઠોર તપ કરવાનું નક્કી કરે છે ને ઋતુ પ્રમાણે એટલે કે 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું। તો શિયાળામાં ઠંડીની ઋતુ હોય ત્યારે એ પોતે નદીમાં ઠંડા પાણીમાં ઊભા રહીને એ તપ કરે છે। પછી શિયાળામાં પણ જેવી રીતે તપ કર્યું એવી જ રીતે ઉનાળામાં જેવી રીતે ધોમધકતો તડકો પડતો હોય અને એમાંય એની ફરતે ચારે બાજુ અગ્નિ પ્રગટાવીને વચ્ચે ઊભી રહીને એ તપ કરે છે। ચોમાસામાં પણ વાવાઝોડું, વરસાદ ગમે એવું હોય તો પણ એ પોતાના તપમાંથી ચલિત થતી નથી, તપ કર્યે જ રાખે છે। તેની આ એકનિષ્ઠા જોઈને શંકર પીગળ્યા, છતાં તેનો સ્વીકાર કરતાં પહેલાં તેમણે બટુ બનીને તેની પરીક્ષા કરવા વિચાર્યું। જો અહીંયા ભગવાન શિવ છે એની આ એકનિષ્ઠ તપ કરવાની જે વૃત્તિ છે એ જોઈને એ પીગળ્યા તો ખરા, પણ તેમ છતાં એ બટુ બનીને એટલે કે બાળક બનીને, એટલે કે અહીંયા યુવાન રૂપમાં બ્રહ્મચારી રૂપે આવે છે, એને પરીક્ષા કરવાનું એ
વિચારે છે. તપ કરતી પાર્વતીનો શંકર માટેનો પ્રેમ અયોગ્ય અને હાસ્યાસ્પદ છે એમ કહેવડાવ્યા માટે તેણે શિવની નિંદા કરતી દલીલો કરી. પાર્વતીએ સજ્જડ રદિયો આપ્યો, છતાં અમાંગલિક શંકરે અને મંગલમૂર્તિ પાર્વતી વચ્ચેનો કુમેળ છે એ જ વાત બ્રહ્મચારી વધુ બોલે તો પહેલો પાર્વતીએ તેને કાઢી મૂકવાની સૂચના આપી. છેવટે તે પોતે જ ત્યાંથી ચાલી જવા તૈયાર થઈ. તરત જ બ્રહ્મચારીનું રૂપ ત્યજીને શિવ સાકાર થયા. પાર્વતીની મધુર વિશ્રામભરી દશા થઈ. શંકરે પાર્વતીનો સ્વીકાર કર્યો, તે તેના દાસ બન્યા. પાર્વતીનો સંકલ્પ સિદ્ધ થયો. જો અહીંયા પાર્વતી જે છે એને તપ કર્યો. અહીંયા બ્રહ્મચારીના રૂપે શિવ છે પાર્વતીની પરીક્ષા કરે છે અને એ શંકર વિશે અમાંગલિક બાબતો બતાવે છે. શિવની અમાંગલિક આદતોને રજૂ કરે છે. શિવ અને પાર્વતી વચ્ચેની જે અસામ્યતા પણ છે એને પણ રજૂ કરે છે. પાર્વતીને એમાંથી ચલિત કરવા માટે કોશિશ કરે છે ને બ્રહ્મચારી રૂપે રહેલા શિવ છે એના તરફ આકર્ષિત કરવા પ્રયત્ન કરે છે અને પાર્વતી છે એનો પ્રત્યુત્તર પણ વીરતાપૂર્વક આપે છે અને છેલ્લે પાર્વતી એને જવા માટે સખીઓને કાઢી મૂકવા માટે પણ સૂચન આપે છે. પણ જ્યારે બ્રહ્મચારી જતા નથી ત્યારે પાર્વતી પોતે ત્યાંથી ચાલી જવા માટે તૈયાર થાય છે ને શિવ છે પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે અને પાર્વતીનો સ્વીકાર કરીને એના દાસ બન્યાનું એ કહે છે. પ્રસંગો. આ સર્ગના કથાનકને આકાર આપતા વિશિષ્ટ નોંધપાત્ર પ્રસંગો છે. પાર્વતીનો તપ માટે અડગ નિર્ણય. 5મા સર્ગમાં પણ પ્રસંગો છે તો એમાં પાર્વતીનો તપ કરવાનો જે અડગ નિર્ણય છે તેનું સાદું તથા ઉગ્ર તપ. પહેલાં એ સરળ તપ કરે છે અને પછી કઠોર તપ કરે છે. બ્રહ્મચારીનું આગમન તથા શિવની નિંદા. પાર્વતીનું ખંડન. શિવની નિંદા કરે છે, બ્રહ્મચારીનું આગમન થાય છે, એ શિવની નિંદા કરે છે. પાર્વતી એનું રદિયો આપે છે, એની દલીલોનું ખંડન કરે છે અને શિવનું મૂળ સ્વરૂપમાં આવિર્ભાવ. આ પ્રત્યેક પ્રસંગ આગવી વિશિષ્ટતા ધરાવે છે. તપ માટે નિર્ણય કરતી પાર્વતીને સૌંદર્યની નવી દ્રષ્ટિ લાધી છે અને તે પોતાના સંકલ્પમાં અડગ છે. કવિએ યોગ્ય રીતે કહ્યું છે કે તેનું શરીર સોનાના કમળની મૃદુતા તથા નક્કરતા ધરાવતું હતું. ઉગ્ર તપના આચરણથી તેની દઢતા જણાઈ આવે છે. બ્રહ્મચારીના પ્રસંગમાં કવિએ પાર્વતીની પરીક્ષા કરી છે. તેની દલીલો મોહક છે, પણ પાર્વતીએ બ્રહ્મચારીની દલીલોને જુસ્સાથી તોડી પાડી અને છેવટે એમ પણ કહી દીધું કે મારું મન અહીં લાગેલું છે. છતાં બ્રહ્મચારી ચૂપ ન થાય તો પોતે ત્યાંથી ચાલી જવા તૈયાર થઈ. પાર્વતી કસોટીમાં સફળ થઈ છે એમ ખાતરી થતાં જ શિવ ત્યાં પ્રગટ થાય છે. સમગ્ર વાતાવરણ વિસ્મયથી ભરાઈ જાય છે. જો અહીંયા 5મા સર્ગમાં જે પ્રસંગો યોજેલા છે તો એમાં પાર્વતીને તપ કરવાની જે ઈચ્છા છે, નિશ્ચય જે છે, પછી એ સાદું તપ અને પછી કઠોર તપ કરે છે. બ્રહ્મચારીનું આગમન થાય છે, શંકરની નિંદા કરે છે. પાર્વતી શંકરની નિંદા જે કરે છે બ્રહ્મચારી એનું ખંડન કરે છે, એના સામે પ્રત્યુત્તર આપે છે અને પોતે એક ભાવથી એકનિષ્ઠતાથી એ તપ કરે છે અને એમાં એ સફળ પણ થાય છે. શિવ છે એ પાર્વતીની પરીક્ષા કરીને પ્રસન્ન પણ થાય છે. ગતિશીલ કથાનક. આ સર્ગમાં કથાનક ગતિશીલ બને છે. તપ શરૂ કરતી પાર્વતીના પૂર્વજીવન તથા નૂતન જીવનનું વર્ણન છે, છતાં તેમાં વિસ્તાર કર્યા વિના કવિ કથાનકને જ નજર સમક્ષ રાખે છે. પાર્વતીની પરીક્ષામાં તેના પ્રેમની કસોટી થઈ છે. શંકર પરનો પ્રેમ હાસ્યાસ્પદ બનશે એવી ઘણી દલીલો રજૂ થઈ છે, પરંતુ તેમાં ગર્ભિત બાબત એ પણ છે કે તંદુરસ્ત અને રૂપાળો બ્રહ્મચારી પાર્વતીની સામે જ છે. પાર્વતીએ શંકરને નહીં પણ તેને પસંદ કરવો. કવિએ અહીં માનસશાસ્ત્રીય રજૂઆત કરી છે. આ બધામાં પાર્વતી દઢ અને અડગ રહી. આવા પ્રેમની સામે શિવને ઝૂકવું પડ્યું. તે પાર્વતીના ખરીદાયેલા દાસ બની ગયા. આખા કથાનકમાં રસવૃત્તિ તથા કુતૂહલ વૃત્તિ સારી રીતે જળવાયા છે. બ્રહ્મચારી તથા પાર્વતીના સંવાદ દ્વારા કવિએ શંકર વિશે લોકમત તથા તાત્વિક પાસું રજૂ કરેલ છે. લોકો તેમને અમાંગલિક, અકિંચન, અવક્ષ પ્રભવ, સ્મશાનવાસી વગેરે ભલે કહે, પણ શંકરનું સાચું સ્વરૂપ કોઈ ઓળખી શક્યું નથી. આ સંવાદ દ્વારા કાલિદાસે શિવ માટે પોતાની ભક્તિ દર્શાવી છે. જો અહીંયા અમાંગલિક જે આદતો છે શિવની
એ બ્રહ્મચારીના મોઢે કેવડાવી છે. એટલે કે ભગવાન શિવ જે લોકો જે વિચારે છે કે શિવ કેવા છે અને એ કેવા એમનો પહેરવેશ કેવો છે, એમનો નિવાસ કેવો છે, આ બધું રજૂ કરે છે. અને એના પ્રત્યુત્તરમાં પાર્વતીના મુખેથી હકીકતમાં એ કાલિદાસના મનમાં જે શિવભક્તિ રહેલી છે એનું અહીંયા વર્ણન થયેલું છે. રસ તથા અલંકાર. તપ કરતી પાર્વતીના સાંતરસભર્યા વર્ણનથી સર્ગનો આરંભ થાય છે. તપસ્વી પાર્વતીના વર્ણનમાં પણ શૃંગારી છાંટ વર્તાય છે. મદન દહન પછીથી પાર્વતીની દશાના વર્ણનમાં વિપ્રલંબ શૃંગાર છે. બ્રહ્મચારીની દલીલોમાં હાસ્ય છે. પાર્વતીએ ઉત્તર આપ્યો તે પ્રસંગે બ્રહ્મચારી મનમાં હસી રહ્યો હતો. છેવટે શંકર મૂળ સ્વરૂપે પ્રગટ થયા ત્યારે તેમાં અદ્ભુત રસ અનુભવાય છે. સર્ગની રસવૃત્તિને પોષવા કવિએ વિવિધ અલંકારોની સજાવટ કરી છે. જો અહીંયા તપ કરતી પાર્વતી જે છે એમાં શાંત રસનું નિરૂપણ છે. અને તપસ્વી પાર્વતીના વર્ણનમાં પણ શૃંગારની છાંટ જોવા મળે છે. પછી છેલ્લે જ્યારે ભગવાન શિવ છે એટલે કે બ્રહ્મચારી રૂપે રહેલા શિવ છે એ શંકરની નિંદા કરે છે અને પાર્વતી એનો પ્રત્યુત્તર નિડરતાથી આપે છે. એમાં વીર રસ રહેલો છે. તો આવી રીતે અલગ અલગ રસોનું પણ જ્યારે છેલ્લે જ્યારે શંકર છે પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે, મૂળ સ્વરૂપે પ્રગટ થાય છે ત્યારે અદ્ભુત રસ અનુભવાય છે. આ સાથે સર્ગની રસવૃત્તિને પોષવા કવિ વિવિધ અલંકારોની પણ સજાવટ કરેલી છે. જેમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, દ્રષ્ટાંત, પ્રતિવસ્તુપમા, અર્થાંતરન્યાસ વગેરે અલંકારોથી કાવ્ય દીપી ઉઠે છે. આ સર્ગના કથાનકમાં નાટકીયતા જોવા મળે છે. બ્રહ્મચારી તથા પાર્વતીનો સંવાદ ઘણો અસરકારક છે. પાત્રાલેખન. આ સર્ગના પાત્રો વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. બાહ્ય સૌંદર્યને ઠુકરાવતા શિવ, લાલિત્યની મૂર્તિ મંગલમય પાર્વતી, પોતાના વ્યક્તિત્વથી પ્રભાવિત કરતો તથા દલીલોથી હસાવતો બ્રહ્મચારી, મમતામય મેના તથા ધ્યેયને સિદ્ધ કરવા કઠિનાઈઓ સહન કરવાના વિચારવાળો હિમાલય અને પાર્વતી સાથે રહીને તેની સંભાળ લેતી સખીઓ જયા અને વિજયા, આ બધાનું વિશિષ્ટ વ્યક્તિત્વ છે. આમાં બ્રહ્મચારીનું પાત્ર તો સવિશેષ મહત્વનું છે. પોતાના તપનો અડધો ભાગ પાર્વતીને આપવાનું કહીને તે તેનો સ્વજન બને છે અને તે દાવે પાર્વતીને શંકરને વરવાનો વિચાર છોડી દેવાની સલાહ આપે છે. પછી તો આ મુદ્દા ઉપર જ કથાનક ચાલે છે. બ્રહ્મચારીનું પાત્ર કવિનું મૌલિક સર્જન છે. અહીંયા જે પાત્રો રજૂ થયા છે 5મા સર્ગમાં, તો જેમાં બાહ્ય સૌંદર્યની નિષ્ઠુરતા શિવ, એટલે કે બાહ્ય સૌંદર્ય, પાર્વતી તો સૌંદર્યવાન હતી, રૂપવાન હતી, પણ શિવને મને સૌંદર્ય નથી. પણ અહીંયા હકીકતમાં મનનું સૌંદર્ય કેવું છે એવા શિવ અહીં રજૂ થયા છે. પછી લાલિત્યની મૂર્તિ મંગલમય પાર્વતી, અહીંયા પાર્વતી છે શિવને પામવા માટે જે તપોનિષ્ઠ બને છે, પહેલાં સરળ અને પછી કઠિન તપ કરે છે, એવું એનું વ્યક્તિત્વનો પ્રભાવ અહીંયા જોવા મળે છે. પછી બ્રહ્મચારીના, ભગવાન શિવ જ છે પણ એ બ્રહ્મચારીના રૂપે બ્રહ્મચારીનું પાત્ર છે અહીંયા વધારે અસરકારક છે. અને એ સિવાય પાર્વતીની સખીઓ જે છે જયા અને વિજયા, એ બધાનું વ્યક્તિત્વ પણ અહીંયા ખીલી ઉઠે છે. એમાંય આ બ્રહ્મચારીનું પાત્ર છે એ સવિશેષ મહત્ત્વનું છે. અહીંયા બ્રહ્મચારી છે એ પાર્વતીને એવું જણાવે છે કે પોતાના તપનો અડધો ભાગ છે એને આપવા માટે તૈયાર થઈ જાય છે અને એનો સહૃદય બનવા માગે છે, એનો સ્વજન બનવા માગે છે. અને એ દાવે પાર્વતીને શંકરને છોડી દેવાની પણ સલાહ આપે છે. પણ અને આથી જ કથાનક છે એ આગળ વધે છે. એમાંય આ બ્રહ્મચારીનું પાત્ર છે એ કવિનું પોતાનું મૌલિક સર્જન છે. તો આપણો આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.